સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં એસટી ડેપો પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે, ત્યારે રાજ્યના એસટી બસ ડેપોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાયો છે, જેમાં મોટો ખુલાસો થયો। રાજ્યમાં એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। ફાટેલી સીટો દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી, જ્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી। મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યારે રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો। મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા હવે મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યારે રાજ્યમાં એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। ફાટેલી સીટો અને દોરીથી સીવેલા કવર સાથે જ બોડી પણ ખખડધજ હાલતમાં નજરે પડી। સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી, જ્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા હવે મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે, જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। રિયાલિટી ચેકમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ફાટેલી સીટો, દોરડાથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। રાજ્યમાં એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે, જ્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે બસોની જાળવણી ક્યાં ખોવાઈ ગઈ તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે। રિયાલિટી ચેકમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। બસોની જાળવણી ક્યાં ખોવાઈ ગઈ તે મોટો સવાલ ઉભો થયો, ત્યારે બસોની હાલત આવી કેમ થઈ તે પણ એક મોટો સવાલ છે, જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। બસોની જાળવણી ક્યાં ખોવાઈ ગઈ તે એક મોટો સવાલ છે, જ્યારે ફાટેલી સીટો અને ખખડધજ બસો સુરક્ષિત સવારી ક્યાં તે એક મોટો સવાલ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે બસોની હાલત આવી કેમ થઈ, આના પાછળ જવાબદાર કોણ, શું કહેશો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો નડિયાદમાં જે એસટી ડેપો છે તેની અત્યારે જે સફેદ પાટિયાવાળી જે બસો છે તે જૂની અને ખખડધ્વજ બસો છે। 223 બસો જીએસઆરટીએસે જાહેર કરી છે, અને 8 લાખ કિલોમીટર ચાલી ગયા હોવા છતાં એનો ફરમાન જાહેર કરવામાં આવ્યો છે, તેમ છતાં જીવના જોખમે લાખો યાત્રિકો અત્યારે સવારી કરી રહ્યા છે। નડિયાદ ડિવિઝનની 11 ડેપોની જે ડિવિઝન બસો છે તે અત્યારે ખખડધ્વજ હાલતમાં જોવા મળી રહી છે। રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો બસોની ટાયર નીચે જે બસોની જે ખવાઈ ગયેલું જે ટાયર છે તે જોવા મળ્યા હતા। બસોની ઘણી ખરાબ પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। હું આપને નડિયાદ બસ સ્ટેન્ડ બતાવવા માંગીશ। અહીંયા જો આપને સામે જ જોવા મળી રહ્યું છે, જૂનામ જૂની બસ છે। આ જૂનામ જૂની બસ અત્યારે ચાલી રહી છે। કપડવંજ, ડાકોર, કઠલાલ દરેક સ્થળોથી અત્યારે નડિયાદ બસ સ્ટેન્ડથી આવી બસો જોવા મળી રહી છે।
આ જૂની બસોને લીધે ક્યાંક ને ક્યાંક યાત્રિકો છે અત્યારે હેરાન પરેશાન છે અને અત્યારે જ્યારે જીએસઆરટીએસે જાતે જ કહ્યું છે કે 8 લાખ કિલોમીટર જે બસો છે જે ચાલી ગઈ છે તેને સ્ક્રેપમાં આપવાની અત્યારે પરિસ્થિતિ છે, ત્યારે હજુ પણ આ બસો હજુ પણ ચાલી રહી છે। અહીંના જે સ્થાનિક યાત્રિકો છે તેમને પણ પૂછીશું આ યાત્રા જે જૂની બસો છે 8 લાખ કિલોમીટર ચાલી ગયા હોવા છતાં પણ ચલાવવામાં આવી રહી છે, યાત્રિકોને જીવનું જોખમ કેવું? નડિયાદના જય મહારાજ, એસટી બસ નડિયાદ નિગમ જે છે એમાં સરકારશ્રીએ કહ્યું છે કે 223 એસટી જે ચાલે એમ જ નથી, 8 લાખ કિલોમીટર થઈ ગયા છે, તેમ છતાં આ સરકાર ચલાવે છે અને નવી બસો અહીંયા મૂકતા નથી, જેનાથી આમ પબ્લિક, નડિયાદ ખેડા જિલ્લાની પબ્લિક રસ્તામાં ધક્કા મારવા પડે છે। રોડ રસ્તા ખરાબ, એક તો રોડ રસ્તા ખરાબ હોય, બેસવાની કમરમાં દુખાવો થઈ જાય છે, ઘણી મુશ્કેલીઓ છે એસટી તરફથી। તો ખાસ કરીને અત્યારે જે જૂની બસો છે તેમાં લોકો લાખો યાત્રિકો સવાર થઈને જતા હોય છે અને જૂની બસો છે જે 8 લાખ કિલોમીટર ચાલી ગયા હોવા છતાં પણ તેમને ચલાવવામાં આવી રહી છે, તો જીવનું જોખમ કેવું રહી શકે? જીવનું જોખમ નથી, જીવનું જોખમ માટે આ તાત્કાલિક આ 223 એસટીઓ રદ કરી અને અહીંયા એસટી નવી મૂકવા મંજૂર કરે। તો એસટી બસોને અત્યારે જૂની બસોને રદ કરવાની યાત્રિકો માંગણી કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો જૂની બસો અત્યારે જે 223 બસો જાહેર કરી છે અને 8 લાખ કિલોમીટર ઉપરાંત ચાલુ છે, તે છતાં બસો ચલાવવામાં આવી રહી છે, આનું મુખ્ય કારણ શું હોઈ શકે? એનું મુખ્ય કારણ તો એ છે કે સરકાર પાસે જો અત્યારે પૈસા જ નથી, બજેટ જ નથી। જો બજેટ હોત તો આ નવી બસો તાત્કાલિક આવી ગઈ હોત। સાથે સાથે હું તમને એટલું કહું કે સલામત સવારીની જે વ્યાખ્યાઓ કરીને સરકાર જે સ્લોગનો મૂકે છે એની સામે મારો વિરોધ છે। મારો વિરોધ એટલા માટે છે કે તમે ટાયર તો જુઓ, અમે રિયાલિટીમાં અમે જોયું તો ટાયર પણ ફાટલા હતા। હવે રસ્તાની અંદર જો એક્સિડન્ટ થાય તો એની અંદર જે મૃત્યુ પામે, કોકનો લાલ કે કોકના પતિ કે કોકને દીકરો, તો એની જવાબદારી કોની? જયારે સરકાર આની અંદર હાથ અદ્ધર કરી દે છે, સામાન્ય માણસો માટે વાહન વ્યવહાર માટેનો રસ્તો કાયદો જુદો છે અને જયારે આપણા જ એસટી નિગમના સરકારી ખાતામાં એનો નિયમ જુદો છે। 8 લાખ થઈ ગયા હોવા છતાં એને રદ કેમ નથી કરતા? અમને જાણવા મળ્યું કે 223 ને રદ કરવાનો ઓર્ડર થઈ ગયો છે, છતાં પણ મારી સામે જ આ બસો જઈ રહી છે। અત્યારે નડિયાદ ઘોડાસરની બસ ને જોઈ તો એમાં પાયા હલે છે અને એમાં માણસ બેઠેલો પણ નીચે પડી જાય એવી પોઝિશનમાં છે, તો આના માટે તો સરકાર જ જવાબદાર છે। તો ખાસ કરીને જોવા જઈએ તો 223 બસો રદ કરવા છતાં બરકુંડા, ડાકોર, કઠલાલ, કપડવંજ જે અનેક જગ્યાએથી નડિયાદ બસ સ્ટોપથી અત્યારે બસો જઈ રહી છે અને ખાસ કરીને જો આ જે નડિયાદ બસ સ્ટેન્ડ છે તેની બી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે, ખાડા પડી ગયા છે। આપ જોઈ શકો છો આ જે બસ સ્ટેન્ડ છે તેમાં આ જૂની બસો જો આવી રહી છે, આ ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર સુધી આ જે સફેદ પાટિયાવાળી બસો ચાલી રહી છે, જેમની અત્યારે ખૂબ જ ખસ્તા હાલત છે। આપ જોઈ શકો છો આ જૂની બસ છે, આ જૂની બસમાં લોકો યાત્રિકો સવાર કરી રહ્યા છે। સરકાર કહી રહી છે કે અમે નવી બસો ફાળવી છે, હજારો બસો ફાળવવા છતાં પણ જો નડિયાદ ડિવિઝનની 223 બસો હજુ સુધી રદ થતી નથી, એનું મુખ્ય કારણ શું હોઈ શકે? અને 223 બસો રદ તો થતી નથી અને મુખ્ય અત્યારે નડિયાદ બસ ડેપોની બી હાલત ખરાબ છે। એકદમ હાલત એટલે અહીંયા જો અત્યારે 2 ટપા સામાન્ય વરસાદ પડે તો અહીંયા ભરાઈ જાય, જયારે અહીંયા ભૂપેન્દ્ર દાદા આવે તો તાત્કાલિક રોડ રસ્તા એકદમ ક્લિયર થઈ જાય છે। જયારે અહીંયાના ધારાસભ્ય શ્રીને કહીએ છીએ તો કે છે કે 1 કરોડ કે 2 કરોડ ખર્ચાયેલા, પણ ભાઈ અહીંયા 20 કરોડ 20 લાખ માણસો તમારા વોટર છે, એમની તો તમે દયા કરો કે આ રોડ રસ્તા તો જુઓ, એનો ખાડા ખબડા તો જુઓ, આ લોકોનું ધ્યાન તો રાખો। જેમણે તમને સત્તા પર બેઠાડ્યા છે એમની પણ તમે ખ્યાલ રાખો તો સારું છે। તો ખાસ કરીને જોઈએ તો એસટી નિગમના અધિકારીઓ પણ અત્યારે ખાસ કહી રહ્યા છે કે હજુ અમારી આ જે બસો છે અહીં નડિયાદ ડિવિઝનની કોઈ પણ પ્રકારની ખામી નથી તેવા દાવા પોકારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ બસ 8 લાખ કિલોમીટર ચાલી જવા છતાં પણ એ લોકો ક્વોલિટી એટલી સારી બતાવી રહ્યા છે કે શૈક્ષણિક સંસ્થાઓને 8 લાખ કિલોમીટર શૈક્ષણિક સંસ્થાઓને આપે છે 8 લાખ કિલોમીટર ચાલ્યા પછી પણ, તો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અત્યારે જોખમ ઊભું થયાની તે લોકો બાહેધરી આપતા હોય છે। તો ખાસ કરીને વાત કરીએ આ લોકો 8 લાખ કિલોમીટર આપવા છતાં આ લોકો બસોને શૈક્ષણિક સંસ્થાઓને આપતા હોય છે, અધિકારીઓ જાતે એવું માની રહ્યા છે।
અધિકારીઓની તો વાત કરીએ તો સરકારની સાથે ભળેલા હોય એવું લાગે છે. એટલા માટે જ લાગે છે કે જ્યારે જ્યારે પણ કઈ આપણે કહીએ કે આ તમારી ખખડધજ બસ છે એના માટે આયોજન કરું, નવી બસો માટે કોઈ પ્રયત્ન કરું, એ તરત જ કહે છે કે આ નવી બસો આ બરાબર જ છે. અત્યારે કઈ એવું છે ને, હમણાં મેં રિયાલિટીમાં જોયું કે એકદમ જૂની જે 20 વર્ષ 25 વર્ષ જૂની બસ હતી અને એનું અમે રિયાલિટી ચેકમાં કિલોમીટર ચેક કર્યું ત્યારે 87 કિલોમીટર બતાવ્યા. હવે બસ લોંગ રૂટ ઉપર ચાલી રહી છે તો શું મને આપણને લાગે છે કે 87 કિલોમીટર ચાલી હોય પછી જૂની બસ એના પતરા પણ ખગડી ગયેલા હતા. સાથે સાથે હું તમને એટલું પણ કહેવા માંગુ કે નડિયાદનું બસ સ્ટેશન જે છે એની અંદર મોટરડીથી માંડી અને શૌચાલય પાણી પીવાનું જે આરોગ્ય છે એ પણ કથળે એવું છે. ઘડિયાળ મૂક્યું છે, ઘડિયાળ પણ બંધ છે. આવી પરિસ્થિતિની અંદર અહીંયા આગળ આમ જનતાને તો કોઈ જાતનું એનું એ આપતા જ નથી. એને તો ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો એસટી ની ખૂબ જ ખસ્તા હાલત નડિયાદ ખાતે જોવા મળી રહી છે. બેદરકારી એ ઘોર બેદરકારી કહી શકાય, ત્યારે આ બેદરકારી પર તાત્કાલિક પગલાં ક્યારે લેવાશે? જી, ખાસ કરીને વાત કરીએ તો નડિયાદના અધિકારીઓ જે એસટી નિગમના અધિકારીઓ છે તેમની જોડે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં અધિકારીઓ કહ્યું હતું કે અહીંયા એક પણ બસ નડિયાદ ડિવિઝનની બસ ખરાબ નથી, કોઈ પણ ખસ્તા હાલતમાં નથી અને તેમણે દાવો પણ કર્યો કે 8 લાખ કિલોમીટર ચાલી ગયા પછી અમે શૈક્ષણિક સંસ્થાઓને આ બસો ચલાવવા આપી. તો ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક સંસ્થાઓને પણ જોખમ છે. જી ભાવેશ, એવું પણ કહી શકાય કે મુસાફરોના જીવનું જોખમ તંત્રને ક્યાંક દેખાતું નથી, શું કહેશો? તંત્રને આપ ખાસ કરીને જો વાત કરો હું આપને ખાસ બતાવવા માંગીશ, આપણી સામે જ અત્યારે આ બસ છે, બાયર ખંભાતની બસ છે, તેની ખૂબ જ ખસ્તા હાલત છે. અત્યારે જે મુસાફરો છે હું આપને ખાસ બતાવવા માંગીશ, આ જે મુસાફરો ચડી રહ્યા છે એમનો દરવાજો પણ ખખડી ગયેલો દેખવા મળી રહ્યો છે. આ બસની ખસ્તા હાલત છે, જૂની બસ છે, જૂની બસ હોવા છતાં પણ તેને ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓ અત્યારે કહી રહ્યા છે અહીંયા નડિયાદ ડિવિઝનમાં એક પણ બસની ખસ્તા હાલત નથી. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે રાજ્યમાં એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે. ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી. ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયરની બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયરની બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી. ફાટેલી સીટો, દોરડાથી સીવેલા કવર તેમજ બોડી ખખડધજ હાલતમાં જોવા મળી. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયરની બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી. જ્યારે ફાટેલી સીટો, સુરક્ષાના નામે લગાવેલી ફાયરની બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા હવે મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એસટીના બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે, જ્યારે સુરક્ષાના નામે લગાવેલી બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી.